આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલર ગણાવ્યા છે। વિકાસ સપ્તાહમાં આ 4 પિલરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે। 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો છે। ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું માર્ગદર્શન આપવા માટે 10 આઈએએસ કોચિંગ સેન્ટરનો આજથી પ્રારંભ કર્યો છે। યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે। સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં 5,000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે। બાળકો, યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે। શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે। ગુજરાત 2035 એટલે કે 75 વર્ષ પૂર્ણ કરવાનું છે, ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશાસૂચક પ્લેટફોર્મ બન્યું છે।